કારીગરોને ન્યાય મળે તેના માટે નર્મદા ભવનમાં દેખાવ કરાયો। AIUTUC અને ઓલ ગુજરાત બાંધકામ મજૂરી યુનિયન તરફથી આજે નર્મદા ભવન ખાતે ડેપ્યુટી લેબર કમિશનર મારફતે ગુજરાત શ્રમ મંત્રીના આદનપત્ર આપવામાં આવ્યું। સાથે સુરતમાં હીરા કર્મચારીઓને નામ મળે જેને લઈને આજે નર્મદા ભવન ખાતે બેનરો સાથે દેખાવો કરવામાં આવ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। AIUT તરફથી લેબર કમિશનરના ઓફિસ મારફતે લેબર મિનિસ્ટરના ગુજરાતના એક આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। જેમ આપણે સૌ જાણીએ છીએ કે સુરતમાં જે હીરા કારીગરો છે એમની હાલત બહુ નબળી છે અને એ લોકો ખુદકુશી કરી રહ્યા છે, તો અમે એમના માટે એક રાહત પેકેજ એ લોકો ડિક્લેર કરે એના માટે એક માંગણી કરી રહ્યા છે। અને જેવી રીતે આ સરકાર દ્વારા 4 એન્ટી વર્કર્સ લેબર કોડ લઈને આવ્યા છે એમને રદ કરવામાં આવે। આપણે સૌ જાણીએ છીએ કે એવો ફેરબદલ કરવામાં આવી રહ્યા છે કે હવે એ જગ્યાએ પહેલાં 300 કંપનીમાં કામ કરતા હોય તો સરકારની મંજૂરી લેવી પડતી હતી, હવે 100 થઈ ગયા છે। હાલમાં જ અંકલેશ્વરમાં નજીક બિરલા સેન્ચુરીમાં જે કામ કરતા હતા 3000થી વધારે વર્કર્સ એ બંધ કરવામાં આવી હતી। એનાથી 3000 વર્કર્સને રોજીરોટી ગુમાવવા પડી। એટલું જ નહીં, જે સ્કીમ વર્કર્સ છે એમને સરકારી કર્મચારીઓના હોદ્દા આપવામાં આવે અને સ્થાનિક જે મજદૂર જે કન્સ્ટ્રક્શન વર્કર છે એમને માટે હોસ્ટેલની સુવિધા પૂરી પાડવામાં આવે। એ બધી માંગણીઓને લઈને આજે અમે આવેદનપત્ર કરી રહ્યા છીએ અને આ આખા હિન્દુસ્તાનમાં વિવિધ જગ્યાઓ પર એ માંગણીનો હફતો ચાલી રહ્યો છે। આજે AIUTUC દ્વારા સમગ્ર દેશના કામદારોના માંગણીઓ લઈને આખું માંગ સપ્તાહ મનાવવામાં આવી રહ્યા છે। કામદારો બેહાલ છે, આપઘાત કરી રહ્યા છે અને મોંઘવારી બેરોજગારીથી પીસાઈ રહ્યા છે। ત્યારે સરકાર કાયદાઓમાં કોરોના પછી જે ફેરફારો લાવ્યા છે એના પરિણામે કેટલાય લોકો બેરોજગાર થઈ રહ્યા છે, કેટલા કંપનીઓ મન ફાવે રીતે કામદારોને કાઢી મૂકે છે। હીરા કારીગરો આજે આપઘાત કરી રહ્યા છે। એના સામે કામદારોના વિવિધ માંગણીઓને લઈને આજે અમે શ્રમ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે, જેમાં એમ કહીએ છીએ, માંગ કરીએ છીએ કે 4 લેબર કોડ રદ કરવામાં આવે, હીરા કારીગરો માટે રાહત પેકેજ આપવામાં આવે, સાથે સાથે કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવામાં આવે, મોંઘવારી બેરોજગારીને કાબૂમાં લેવામાં આવે। બાંધકામ મજૂરો છે, ખાસ કરીને જે લોકો બીજા જિલ્લાઓથી આવે છે એ લોકો માટે અને રહેઠાણની સુવિધા આપવામાં આવે। બાંધકામ મજૂરો જે કડિયા નાકાઓ પર ઊભા હોય છે એ લોકોને માટે છાંયડો માટે શેડ અને પીવાના પાણીનું પરબ મૂકવામાં આવે। એવા વિવિધ માંગણીઓ લઈને આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। Subscribe now and press the bell icon. Never miss an update.